કામરેજ તાલુકાના હળદરુ ગામેથી બિલ પુરાવા વગર તમાકુ અને પાન મસાલાનો જથ્થો લઈ જતી કાર ઝડપાઈ. સુરત ગ્રામ્ય એલસીબી દ્વારા કામરેજ તાલુકાના હળદરુ ગામેથી એક સેવ્રોલેટ એન્જોય કાર નંબર MS05CV3579 માંથી બિલ પુરાવા વગરનો તમાકુ અને પાન મસાલાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. પોલીસે કુલ રૂપિયા 4,23,543નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લામાં નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા ખાસ પેટ્રોલિંગ અને વોચ ગોઠવવામાં આવી હતી. એલસીબી પેરોલ ફ્લો સ્કોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીના આધારે હળદરુ ગામની હદમાં નાકાબંધી કરવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ કારને રોકી તપાસ કરતા તેમાં અલગ અલગ કંપનીના પાન મસાલા અને તમાકુનો જથ્થો મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીઓ કોઈ બિલ પુરાવો રજૂ કરી શક્યા ન હતા અને જથ્થો મહારાષ્ટ્ર રાજ્યમાં સપ્લાય કરવા લઈ જતા હોવાની કબૂલાત કરી હતી. આ કામગીરીમાં એલસીબી સુરત ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર NG પાંચાણી સહિતની ટીમે પ્રશંસનીય કામગીરી કરી હતી. રિપોર્ટર જયભાઈ વગિયા A to Z ન્યૂઝ.